નામનો વ્યક્તિ હતો. એમની ઉંમર 42 વર્ષ જેવી હતી. એની અટક 3 તારીખને રાત્રે 1 વાગે આસપાસ કરેલી હતી. આમાં 7 દિવસની રિમાન્ડ ઉપર હતા 10 તારીખ સુધી. તપાસમાં એમનો 12 જેટલા મર્ડરની કબૂલિયાત કરેલી છે. આમાં વિભિન્ન જેમ કે 3 ગુના જો છે આ રાજકોટમાં છે, 3 સુરેન્દ્રનગરમાં, એક આપણા અસલાલીમાં છે, એમને ફેટલ દાખલ થયેલ છે, એક એન્જારમાં, બીજા 3 પરિવારવાળા જણા હતા. સાહેબ, હત્યાની મોડસ ઓપરેન્ડી શું હતી, કેવી રીતે હત્યા કરતો ને કારણ શું? આ નવલસિંહ ચાવડા સોડિયમ નાઇટ્રેટ જેવું કેમિકલનો ઉપયોગ કરે છે. સોડિયમ નાઇટ્રેટને પાણીમાં કે શરાબમાં ઘોલી જાય અને એમનો જો વિક્ટિમ છે એનો પીવડાવી દે. એ વિક્ટિમ 15 થી 20 મિનિટમાં બેફાન થઈ જાય અને હાર્ટ એટેકનું પીએમમાં આવી જશે. અત્યાર સુધીમાં કેટલા રૂપિયા એને લીધા હશે કે કબૂલાત કરી છે? કેમ કે 12 લોકોના મોત છે, એપ્રોક્સિમેટલી કેટલા રૂપિયા એના રીતે બનાવ્યા હતા એ બધું તપાસમાં? આ બધું તપાસનો વિષય છે. અત્યારે તપાસ ચાલુ છે. સાહેબ, સોડિયમ નાઇટ્રેટ ક્યાંથી લેતો હતો, કેવી કારણ શું હતું? એક બોલો. સાહેબ, સોડિયમ નાઇટ્રેટ ક્યાંથી લાવતો હતો, કેવી રીતે મેળવતો અને સોડિયમ નાઇટ્રેટથી હત્યા થાય તે કેવી રીતે જાણતો? તેનું એજ્યુકેશન બેકગ્રાઉન્ડ શું? સોડિયમ નાઇટ્રેટ તે સુરેન્દ્રનગરમાં એક લેબોરેટરી છે ત્યાંથી લાવેલું હતું. 20 રૂપિયાની 100 ગ્રામ જેટલું હતું અને યા લોન્ડ્રી જેવું કામોમાં યુઝ કરેલ છે, ડ્રાય ક્લિનિંગમાં યુઝ કરેલ છે. અને એની જાણ એને કોઈ બીજા બુઆજી ને કરેલી હતી એવી જાણ મળેલ છે. સાહેબ, એ બુઆજી કોણ? હત્યા કેમ કરી એ કોઈ સામે આવ્યું છે? સોરી, પરિવારજનોને 3 હતા એમની હત્યા કરી હતી. એમની તપાસમાં શું ખુલ્યું છે? શા માટે હત્યા કરી? શા માટે તે તપાસનો વિષય છે. એની ગ્રાન્ડ મધર અને મધર અને એક બીજું કાકા છે એટલી માહિતી છે. સાહેબ, આ જે 12 હત્યા થઈ એ 12 હત્યામાં મોટાભાગે હાર્ટ એટેક જ આવ્યા, એક્સિડન્ટ થયા, કઈ રીતે મર્યા છે લોકો, 12 લોકો? पॉइजन जैसा कि मैंने बताया सोडियम नाइट्राइटની કન્ઝમ્પશન થઈ હતી. આમાં કઈમાં અમુકમાં હાર્ટ એટેક જેવું સિમ્ટમ્સ હતા અને અમુકના પીએમ રિપોર્ટ અને તપાસમાં વિષય છે. સાહેબ, એક યુવતીની તેને હત્યા કરી હતી, તેના ટુકડા પણ કરી દીધા હતા અથવા તો તેને પુરાવાનો નાશ પણ કર્યો હતો. કેવી રીતે તે બોડીનો નિકાલ કરતો અથવા જે નિકાલ કરતો તે ક્યાંનો બનાવ, શું વિગત? આ બધું તપાસનો વિષય છે. તપાસ ચાલુ છે. બુઆજી તરીકે આપણે ઓળખાણ કરે છે અને આ મેજિક કરું શકું અને મિરેકલ કરું શકું એવી જાણ લોકોના કરે છે. અને આમાં જો બધા વિક્ટિમ છે એમને સાથે જોડાઈ જાય. કેમિકલ જેની પાસે લાવે એની ધરપકડ કરવા માટે એને પકડવાનું નામ કંઈ સામે આવ્યું? આ તપાસનો વિષય છે કે લીગલી વેચાણ કરી શકે કે નહીં અને અગર કોઈ ગેરકાનૂની કામ આમાં હતું આમાં નીકળેલ છે તો જરૂર કાર્યવાહી હોગા. સાહેબ, સર, જે પોતાનો એને આશ્રમ બનાવ્યો તો આશ્રમ કઈ જગ્યાએ બનાવ્યો તો આશ્રમમાં લોકોનો સંપર્ક કેવી રીતે કરતો, ત્યાં લોકો કેવી રીતે ભેગા થતા? આશ્રમ સુરેન્દ્રનગર વડવાનમાં છે અને આશ્રમમાં બુઆજી તરીકે એ કામ કરે છે અને વિભિન્ન લોકોના કોઈના તાબીઝ આપવાનું કામ, કોઈને એવું રીતે કોઈ બીમાર છે તો એની વિધિ કરે એવું કામ કરે છે ત્યાં. સાહેબ, કસ્ટડીમાં મોત કયા સંજોગોમાં થયું, કેવી રીતે થયું? સવારે 10 વાગે એમની તબિયત થોડી નબળી થઈ ગઈ અને 108 એમ્બ્યુલન્સમાં એની સારવાર દરમિયાન હોસ્પિટલ ડેડ ઓન અરાઇવલ ડિક્લેર થઈ ગયું. એટલે હોસ્પિટલ પહોંચ્યા પહેલાં જ મોત થયું કે હોસ્પિટલ સારવાર મળ્યા પછી મોત થયું? હોસ્પિટલમાં ડેડ ઓન અરાઇવલની લખેલી છે રિપોર્ટમાં. હિન્દી લે લેતા. ઠીક.